મારું નામ જાડેજા કિશોરસિંહ છે। આમરા ગામમાં વર્ષોથી પરંપરા ચાલી આવે છે કે વેરાઈ માતાજીના મંદિરે અહીંયા જે કૂવો છે, કૂવામાં રોટલા પધરાવવાના હોય। એ આજે રોટલા પધરાવવાનો જે અષાઢ મહિનાનો પહેલો સોમવાર જે આજે આ કાર્યક્રમ છે, એમાં અમે આજે આ રોટલા જે પધરાવ્યા છે। શરૂઆત એવી રીતે થાય છે કે ગામમાં આવેલ જેટલા દેવસ્થાન છે બધાએ નારિયેલ વધારવા, બધાએ ધજા ચડાવવાની અને દલવાડીભાઈના ઘરે રોટલા બને છે, વાણંદભાઈ લઈ આવે ને ક્ષત્રિય સમાજના હોય યુવક એ રોટલા કૂવામાં પધરાવે વેરાઈ માતાજીએ ધરી અને અત્યારે જે આ રોટલા હમણાં પધરાવવામાં આવ્યા છે, હવે આ લોકોનું તારણ એવું નીકળ્યું છે વડીલોનું ઉગમની દિશામાં ગયા છે અને વરસાદ સોળાના સારામાં સારો વરસાદ છે। મારું નામ ધારવિયા રમણીક દેવરાજભાઈ, ગામ આંબરા, તાલુકો જિલ્લો જામનગર। અમારે અષાઢ મહિનાના પહેલા સોમવારે જે આ રોટલા નાખવાની પરંપરા આજથી વર્ષો પહેલા 350-400 વર્ષથી ચાલે છે। રોટલા નાખવાનું મહત્વ અટાણે તો એવું છે કે રોટલા નાખવા એટલે વરસાદનો વર્તારો મળે છે કે રોટલો જો કૂવામાં નાખ્યા પછી ઉગમની દિશામાં જાય તો વરસાદ સારો થાય, આથમની દિશામાં જાય તો વરસાદ નબળો થાય છે। આ પરંપરા છેલ્લા 350 થી 400 વર્ષ આ દલવાડીના ઘરે રોટલા બને છે અને વાણંદનો દીકરો અહીંયાથી લેવા આવે, દરબારના દીકરા કૂવામાં રોટલા પધરાવે છે।